વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ના બીજા કેટલાક એક્ઝામ્પલ્સની ચર્ચા કરીશું. જે એક્ઝામ્પલ્સ તમારા પાઠ્યપુસ્તકમાં ગણીને આપેલા છે કોયડા સ્વરૂપમાં, છતાં પણ આપણે એની સવિસ્તાર સમજૂતી લઈશું, જેથી કરીને તમને એ દાખલાઓ કોયડાઓ તમને સરળતાથી આવડે. તો પેજ નંબર 179 ઉપર અને 178 ઉપર, 178 થી 179 ઉપર કોયડો 6.9 આપેલો છે. તો પહેલો પ્રશ્ન છે કે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે, એટલે પ્રવાહીનું ઘનમાં સ્ફટિક સ્વરૂપે રૂપાંતર થાય. આમ પ્રવાહીનું ઘનમાં સ્ફટિકીકરણ થાય છે. તો પછી આ બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે આ સિદ્ધાંત તમારે યાદ રાખવાનો કે એન્ટ્રોપી એ ક્રમબદ્ધતા સાથે, નિયમિતતા સાથે, અવ્યવસ્થા સાથે સંકળાયેલું વિધેય છે. ઘન પદાર્થમાં સૌથી વધુ નિયમિત ગોઠવણી છે. લેટાઈસ એટલે નિયમિત ગોઠવણી, અને એના આધારે શબ્દ ઉતરી આવ્યો છે ટાઇલ્સ. આપણે ટાઇલ્સ જ્યારે પણ ગોઠવીએ છીએ દિવાલ ઉપર, ત્યારે નિયમિત રીતે ટાઇલ્સ ગોઠવીએ છીએ. આમ ટાઇલ્સની ગોઠવણી નિયમિત છે, એટલે લેટાઈસ રચના એટલે નિયમિત ક્રમબદ્ધ કણોની ગોઠવણી. પ્રવાહી બને છે ત્યારે એ ક્રમબદ્ધ ગોઠવાયેલા કણો ધીમે ધીમે અવ્યવસ્થિત બની જાય છે, ગોઠવણી અનિયમિત બની જાય છે. જ્યારે એમાંથી વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે તેના ઘટક કણો વધુ પ્રમાણમાં અસ્તવ્યસ્ત હોય છે, વધુ પ્રમાણમાં અનિયમિતતા હોય, ક્રમબદ્ધતા જોવા મળતી નથી. માટે આ દિશામાં જાઓ તો ક્રમબદ્ધ ગોઠવણી ઘટે છે, અવ્યવસ્થામાં અસ્તવ્યસ્તતામાં વધારો થાય છે, તેથી એન્ટ્રોપી ક્રમશઃ વધે છે. અહીંયા પ્રવાહીમાંથી ઘન બનવાની વાત છે, એટલે મિત્રો અનિયમિત ગોઠવણીમાંથી વધુ નિયમિત ગોઠવણી બને છે. એટલે અહીંયા પ્રવાહીમાં અનિયમિત ગોઠવણી છે, અનિયમિત કણો, જ્યારે અહીંયા નિયમિત કણો છે. આમ નિયમિતતામાં, ક્રમબદ્ધતામાં વધારો થાય છે, એટલે કહી શકાય કે એન્ટ્રોપી ઘટે. સોરી, મારી ભૂલ થઈ. હા, એન્ટ્રોપી ઘટે છે. આમ જાવ તો વધે, તો આમ જાવ તો ઘટે, એટલે કહી શકાય કે એન્ટ્રોપી ઘટે છે. એટલે આ પ્રકારના ભૌતિક અવસ્થા બદલાય ત્યારે એન્ટ્રોપી વધે છે. હવે બીજું લઈએ, સ્ફટિકમય ઘનનું તાપમાન વધારવામાં આવે. આ ઘનનું જે તાપમાન છે એ તાપમાન 0 ડિગ્રી કેલ્વિન થી વધારીને 115 કેલ્વિન જેટલું કરવામાં આવે. આમ સ્ફટિક ઘનનું તાપમાન વધારવામાં આવે તો અનિયમિતતા માં વધારો થાય. કારણ કે ઘટક કણો જે છે એ તાપમાન વધે તો તેની ઉર્જા વધે, અને એની આંદોલન ગતિ, ભ્રમણ ગતિ કે ચાક ગતિ પ્રકારની ગતિમાં વધારો થાય. એના કણોની ઉર્જા વધે, અને ઉર્જા વધે એટલે એની અનિયમિતતામાં વધારો થાય છે. અને અનિયમિતતામાં વધારો થાય તો ક્રમબદ્ધતા ઘટે, અને એની પરિણામે ક્રમબદ્ધ ગોઠવણી ઘટે તો એન્ટ્રોપી વધે. માટે આનો જવાબ આવશે એન્ટ્રોપી વધે છે. ત્રીજું લઈએ, આપણને રિએક્શન આપી છે કે 2 મોલ સોડિયમ બાયકાર્બોનેટ, એનું જો વિઘટન કરવામાં આવે તો સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે, CO2 પ્રાપ્ત થાય છે, અને H2O પ્રાપ્ત થાય છે. એમાં આ ઘન પદાર્થ છે, આ પણ ઘન પદાર્થ છે, આ વાયુ છે, આ વાયુ છે. ટૂંકમાં આ પ્રકારની વિઘટન પ્રક્રિયા થાય છે ત્યારે ઘનનું વાયુમાં રૂપાંતર થાય છે, કેમ કહી શકાય. ઘન પદાર્થમાં ક્રમબદ્ધતા છે, એન્ટ્રોપી ઓછી છે. અહીંયા વાયુ રચના બને છે. આમ ઘન અવસ્થામાંથી વાયુ રચના પ્રાપ્ત થતું હોવાથી તેની એન્ટ્રોપીમાં વધે છે, માટે કહી શકાય કે એન્ટ્રોપી વધે.
આવા ઘણા બધા સમીકરણો તમને આપી શકાય. કોઈ પણ ઘન પદાર્થનું ઉષ્મી વિઘટન કરવામાં આવે, વાયુ બને ત્યારે એ વાયુમાં ક્રમબદ્ધતા હોતી નથી, માટે એની એન્ટ્રોપી વધે છે. અને વાયુરૂપ અવસ્થાની એન્ટ્રોપી સૌથી વધુ, ઘન પદાર્થ સ્ફટિકમય એન્ટ્રોપી સૌથી ઓછી. જ્યારે પ્રવાહીની એન્ટ્રોપી એ ઘન અને વાયુની વચ્ચે આવશે. તો આમ વાયુ પદાર્થની એન્ટ્રોપી વધે છે. પછી નંબર 4, H2 ગેસમાંથી 2H ગેસ આમ પરમાણુય ઉર્જા તરીકે ઓળખી શકીએ, કારણ કે પરમાણુમાં વિભાજન થાય છે. H2 એટલે એક કણ છે, જ્યારે હાઇડ્રોજન પરમાણુ બે કણનો બનેલો છે. આમ કણની સંખ્યા વધે તો એ કણોની અસ્તવ્યસ્તતામાં વધારો થાય, ક્રમબદ્ધતામાં ઘટાડો થાય. એટલે બે કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે અવ્યવસ્થા વધે. અને અવ્યવસ્થા વધે તો કહી શકાય એન્ટ્રોપી પણ વધે. સમજણ પડી મિત્રો? હવે આ જ પ્રશ્ન જાહેર પરીક્ષા નીટ અને અથવા જીમાં પૂછાયેલો છે. કઈ રીતે તમે પૂછાયેલો છે એ પણ તમને કહું કે નીચેની કઈ પ્રક્રિયામાં, કયા પ્રક્રમમાં એન્ટ્રોપી ઘટે? આવો પ્રશ્ન તમને પૂછાયેલો છે. નીચેના કયા પ્રક્રમમાં, કઈ પ્રણાલીમાં એન્ટ્રોપી ઘટે? તો મિત્રો આમાં એન્ટ્રોપીમાં શું થાય છે? ઘટાડો થાય છે. આમાં એન્ટ્રોપી વધે છે, આમાં પણ એન્ટ્રોપી વધે છે, આમાં પણ એન્ટ્રોપી વધે છે. એટલે પહેલો જવાબ આવશે, એટલે આપણે આ જવાબ સિલેક્ટ કરવો પડે. આ જવાબ આવતો તો બાકીની આ પ્રકારની પ્રક્રમમાં એન્ટ્રોપી વધે છે, આ પ્રક્રમમાં પણ એન્ટ્રોપી વધે છે, આ પ્રક્રમમાં પણ એન્ટ્રોપી વધે છે. મિત્રો આ એક પ્રકારના નીટ જીનું જ સોલ્યુશન છે, એટલે તમે કોયડો 6.9 તૈયાર કરજો. વધારે અગત્યનો છે મિત્રો, વધારે સમજી શકાય એવો પ્રશ્ન છે. હવે આપણે લઈએ મિત્રો કોયડો 6.10, પેજ નંબર 179. આપણને પ્રક્રિયા આપી દીધી છે. 4 Fe solid, 3O2 ગેસ, અને એમાંથી બને Fe2O3 solid. સંતુલન પ્રક્રિયા આપી દીધી છે. એન્ટ્રોપી ફેરફાર તમને આપી દીધો છે. એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા F માઇનસ 54944 જૂલ કિલો ઇન્વર્સ, અને એ વખતે તાપમાન આપી દીધું છે 298 કેલ્વિન. આમ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, છતાં આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. આ પ્રક્રિયા આપમેળે થાય છે. અહીં એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, અને એન્ટ્રોપી ફેરફાર ઋણ હોય તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થાય નહીં. તેમ છતાં પણ આ પ્રક્રિયા આપમેળે થાય છે. અહીંયા જે ડેલ્ટા એસ આપેલું છે એ પ્રણાલીનું આપેલું છે, -549.5 જૂલ કિલો ઇન્વર્સ પ્રણાલી છે. પરંતુ ડેલ્ટા એસ કુલ ગણવી પડે. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવા માટે, આપમેળે થાય કે નહીં તે નક્કી કરવા માટે એન્ટ્રોપી કુલ, અને એન્ટ્રોપી કુલ એટલે ડેલ્ટા એસ પર્યાવરણ વત્તા ડેલ્ટા એસ પ્રણાલી ગણવું પડે. ડેલ્ટા એસ પર્યાવરણ અથવા તો ડેલ્ટા એસ પ્રણાલી આપણે ગણવું પડે મિત્રો. જો =0 તો કહી શકાય કે સંતુલનમાં છે. આપણે કહી શકીએ કે જો કુલ એન્થાલ્પી ફેરફાર 0 હોય તો કહી શકાય કે સંતુલનમાં છે.
સંતુલન પ્રક્રિયા છે કે પ્રક્રમ છે. જો ગ્રેટર દેન 0 તો સ્વયં સ્ફુરિત છે, એટલે કે આપમેળે થાય. લેસ દેન 0 તો સ્વયં સ્ફુરિત નથી, એટલે કે આપમેળે થતી નથી. આ ત્રણ મૂલ્યોને આધારે પ્રક્રિયા આપમેળે થાય કે નહીં તે નક્કી કરી શકીએ. અહીંયા ફક્ત પ્રણાલીની જ આપણને એન્ટ્રોપી ફેરફાર આપેલો છે, આ મૂલ્ય જ આપેલું છે. કુલ શોધવા માટે આ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધવો પડે. અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર માટે બીજું પણ સૂત્ર છે કે ડેલ્ટા H upon T. ડેલ્ટા H એટલે આમ તો આ સૂત્ર છે Q ભાગ્યા T, પરંતુ અચળ દબાણે ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા છે, અને ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કોઈ પણ પદાર્થનું દહન કરવું તો બંધ પાત્રમાં ન થાય, ખુલ્લા પાત્રમાં જ દહન કરવું પડે. કારણ કે ખુલ્લું પાત્ર હોય તો હવાના ઓક્સિજન સાથે સતત સંપર્ક થાય, અને બંધ પાત્ર હોય તો દહન પ્રક્રિયા થતી જ નથી, હવાનો ઓક્સિજન સંપર્કમાં આવતો જ નથી. માટે ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા, અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા હંમેશા ખુલ્લા પાત્રમાં જ થાય. અને ખુલ્લા પાત્રમાં થાય તો એ વખતે જે ઉષ્માનો ફેરફાર છે અચળ દબાણે ઉષ્માના ફેરફાર તરીકે ઓળખીએ છીએ. અને આપણે અગાઉ શીખી ગયા છે કે QP = ડેલ્ટા H. તો પછી ડેલ્ટા H નું મૂલ્ય તમને આપેલું છે, તો કે આપેલું છે ડેલ્ટા H રિએક્શન, અને એનું મૂલ્ય તમને આપ્યું છે -1648 × 10⁻³ જૂલ મોલ ઇનવર્સ. આ મૂલ્ય તમને આપેલું છે મિત્રો. કેટલાકના મુખમાં કિલો જૂલ છે, પરંતુ એ કિલો જૂલ ખોટું છે, જૂલ જ લેજો. એટલે આ જ કિંમત તમારે ધ્યાનમાં લેવી પડે. હવે આ મૂલ્ય તમને આપેલું છે, તો આટલી ઉષ્મા પ્રણાલીમાં ઉદ્ભવી, પ્રણાલીમાં ઉદ્ભવતી ઉષ્મા, મિત્રો વિચારજો કે દહન કરી એટલે ઉષ્મા ઉદ્ભવે, અને ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય 1648 × 10⁻³ જૂલ મોલ ઇનવર્સ આપ્યું. આમ પ્રણાલી વડે આપણને આટલી ઉષ્મા ઉદ્ભવે છે. દહન કરી એટલે ઉષ્મા ઉદ્ભવે, એટલે કહી શકાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ઋણ ચિહ્ન લખીએ છીએ, જ્યારે શબ્દોમાં ઋણ ચિહ્ન લખવામાં આવતું નથી. આ શાબ્દિક ભાષામાં ઋણ ચિહ્ન લખતા નથી. આનો અર્થ એમ થયો ઉષ્મા ઉદ્ભવી ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એનો એક શબ્દ પ્રણાલીમાં ઉદ્ભવતી ઉષ્મા. હવે ધ્યાન આપો. તો પ્રણાલી આટલી ઉષ્મા ઉદ્ભવે છે. એ ક્યાં ઉષ્મા ચાલી ગઈ? જે પર્યાવરણમાં જવાથી પર્યાવરણ ઉષ્મા મેળવે છે. એ વખતે પર્યાવરણ ઉષ્મા મેળવે, પ્રણાલી ગુમાવે. દાખલા તરીકે આપણે કોઈ પણ પદાર્થનું દહન કરીએ તો ઉષ્મા ઉદ્ભવે. એ ઉષ્મા જાય ક્યાં? તો કે પર્યાવરણમાં ચાલી ગઈ. એટલે પર્યાવરણ મેળવેલી ઉષ્મા, પર્યાવરણ મેળવેલી ઉષ્મા જેટલી ગુમાવે એટલી જ મેળવે. એટલે પર્યાવરણને સાપેક્ષે આ પ્રણાલી ઉષ્માક્ષેપક થઈ. તો પર્યાવરણની સાપેક્ષે બનવું હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી નું મૂલ્ય ધન લખવામાં આવે છે 1648 × 10⁻³
આમ અનુમૂલ્ય પ્રણાલીનું ઋણ તો પર્યાવરણનું ધન. તો હવે પર્યાવરણની એન્ટ્રોપી આપણે ગણીશું. ડેલ્ટા એચ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ બાય ટી. મિત્રો ડેલ્ટા એચ નું મૂલ્ય છે 1648 into 10 raised to 3 અને તાપમાન તમને આપી દીધું છે 258. આનું જે મૂલ્ય આવ્યું એ 5530 જૂલ મોલ ઇનવર્સ. તમ પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર આપ્યું હતું, પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર શોધ્યું, એટલે ડેલ્ટા એચ પ્રણાલી, પેલું પર્યાવરણ શબ્દ છે તો પર્યાવરણ લઈએ. વત્તા ડેલ્ટા એચ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ પર્યાવરણ કેટલી છે તો કે 5530 જે આપણે શોધી હતી. પ્રણાલીની કેટલી છે તો પ્રણાલીની છે માઈનસ 5.39 5.49 આનો ઉકેલ તમે શોધશો તો 4980.6 કારણ કે અહીંયા 0.4 છે જૂલ મોલ ઇનવર્સ is greater than 0. તેથી ડેલ્ટા એસ કુલ greater than 0. તેથી કહી શકાય કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. આમ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. દાખલાનું હેતુ બરાબર સમજી લો ફરીથી કે પ્રણાલીની એન્ટ્રોપી ઋણ છે. આપણી પ્રણાલીની એન્ટ્રોપી ઋણ હોય છતાં પણ પ્રક્રિયા આપમેળે થાય, કારણ કે એન્ટ્રોપીનો ફેરફાર પ્રક્રિયા આપમેળે થાય કે નહીં તેનો આધાર પર્યાવરણની એન્ટ્રોપી ઉપર પણ રહેલો છે. તેથી એન્ટ્રોપીની મદદથી જો તમારે પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવી હોય તો પ્રણાલીની પણ એન્ટ્રોપી શોધવી પડે, પર્યાવરણની એન્ટ્રોપી પણ શોધવી પડે. આમ પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવે એટલી જ પર્યાવરણ મેળવે અને એના આધારે આપણે પર્યાવરણની એન્ટ્રોપી શોધી બંનેનો સરવાળો કર્યો, ધન આવ્યો. આમ એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે. મિત્રો એટલે અગત્યનો દાખલા હતા એન્ટ્રોપી ફેરફારને આધારે, એટલે તમે વ્યવસ્થિત રીતે એની નોંધ કરજો, એટલે કે તૈયાર કરજો. બીજો પણ અગત્યનો દાખલો છે 171 પેજ ઉપર. કોયડો 6.8 એક મોલ બેન્ઝીનનું દહન આપ્યું છે 298 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણે થાય છે. દહન પછી CO2 અને H2O ઉદ્ભવે છે કે ઉદ્ભવતી ઉષ્મા 3267 કિલો જૂલ છે. તો બેન્ઝીનની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ગણો. CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી તમને દાખલામાં આપી દીધી છે. આ દાખલો આપણા પુસ્તકમાં ઘણી લાંબી પદ્ધતિથી ગણેલો છે. હું ટૂંકી પદ્ધતિથી, સિમ્પલ પદ્ધતિથી તમને ગણાવું છું, બિલકુલ સરળ છે. પહેલું તો આપેલ માહિતીને આધારે આપણે રાસાયણિક સમીકરણ લખવું પડે. એક મોલ બેન્ઝીન છે. બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6 અને બેન્ઝીન એટલે જ પેટ્રોલની ભૌતિક અવસ્થા કઈ છે લિક્વિડ, એટલે આ આપણે લિક્વિડ લઈશું. એક મોલ એનું દહન કરીશું. કોઈ પણ પદાર્થનું દહન એટલે ખુલ્લા પાત્રમાં ઓક્સિજન સાથેની જ પ્રક્રિયા. દહન પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ઓક્સિજન વાયુ સ્વરૂપે છે. શું ઉદ્ભવે છે એ પણ કીધું છે કે દહન પછી કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને પાણી લિક્વિડ સ્વરૂપે ઉદ્ભવે છે. એ વખતે
ઉદ્ભવતી ઉષ્મા પણ આપી દીધી છે, ડેલ્ટા એચ રિએક્શન પ્રક્રિયા ઉષ્મા પણ લઈ શકાય. અહીંયા દહન પ્રક્રિયા કરી છે કે ડેલ્ટા એચ સી પણ લઈ શકાય. બંનેનો અર્થ એક જ છે, ડેલ્ટા એચ લખશો તો પણ ચાલશે. એનું મૂલ્ય છે 3267 કિલો જૂલ. મિત્રો આ મૂલ્ય ધન આવશે કે ઋણ આવે? શાબ્દિક પરિભાષામાં ધન લખેલું છે, પણ ડેલ્ટા એચ ના સંદર્ભમાં લખવું હોય તો, શૂન્યના સંદર્ભમાં લખવું હોય તો યાદ રાખો કે દહન પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા છૂટી પડે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ આવે, એટલે મિત્રો ફરજિયાત તમારે ઋણ લખવું પડે. એટલે આપણે ઋણ શૂન્ય અવશ્ય રીતે લખીશું. હવે સંતુલન તો કરવું જ પડે. 6 કાર્બન છે એટલે 6 કાર્બન, હાઇડ્રોજન 6 છે એટલે 3 દુ 6, ઓક્સિજન 12 અને 3 15, 15 ઓક્સિજન મૂકીએ તો 30 થઈ જાય, એટલે એના કરતા અડધા મૂકવા પડે, એટલે 15/2 સંતુલિત સમીકરણ તમને આવડવું જોઈએ. હવે આપણી પાસે અગત્યનું સૂત્ર છે, ડેલ્ટા એચ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એચ નિપજો ઓછા સિગ્મા ડેલ્ટા એચ પ્રક્રિયા. આ સૂત્રની મદદથી આપણે બેન્ઝીનની સર્જક એન્થાલ્પી ગણી શકીશું. નિપજો કઈ છે તો કે CO2, પણ કેટલા મોલ? 6, તો ડેલ્ટા એચ ઓફ CO2 વત્તા પાણી પણ કેટલા મોલ છે? 3, એટલે ડેલ્ટા એચ H2 માઇનસ પ્રક્રિયકો લઈએ તો કે ડેલ્ટા એચ ઓફ 6H5 6 કેટલા તો કે એક જ છે, વત્તા ડેલ્ટા એચ ઓફ O2 પણ કેટલા મોલ છે? 15/2, 15/2. ઓકે, તો હવે આપણે એની કિંમત મૂકીશું. મિત્રો આની કિંમત તો આપી દીધી છે, માઈનસ 3267. ડેલ્ટા એચ CO2 ની તમને સર્જન એન્થાલ્પી અનુક્રમે આપી દીધી છે, અને એ મૂલ્ય છે -393.5 વત્તા 3. પાણીની એન્થાલ્પી કેટલી આપી છે? સર્જન એન્થાલ્પી આપી દીધી છે -285.8. અને ગણવાની છે એટલે કે x. અને એન્થાલ્પી તમને દાખલામાં આપી નથી. મિત્રો પ્રમાણિત તત્વની એન્થાલ્પી હંમેશા શૂન્ય જ હોય. પ્રમાણિત તત્વ છે ઓક્સિજન, આ સંયોજન છે માટે એની એન્થાલ્પી શૂન્ય નથી, પણ આ તત્વ છે એની એન્થાલ્પી શૂન્ય હોય માટે પ્રમાણિત તત્વની એન્થાલ્પી શૂન્ય હોય માટે દાખલામાં આપે નહીં, કારણ કે પ્રમાણિત મૂલ્ય છે એટલે આપણે સ્વીકારી લેવાનું શૂન્ય, એટલે શૂન્ય થઈ જશે. હવે x ની કિંમત આપણે શોધવી છે. x બરાબર ધન થઈ જશે 6 × 393.5 વત્તા 3 × -285.8. આ મૂલ્ય આપણે માઇનસ છે પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે 3260. આનો ઉકેલ તમે કેલ્ક્યુલેટર અથવા તો સાદી ગણતરીને આધારે શોધશો. આપણે એમાં સમય બગાડવો નથી, દાખલામાં સીધો આપી દીધું છે જવાબ 3219.49 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આ રીતે આપણે સિમ્પલ પરિભાષામાં આપણે દાખલો ગણી શકીએ. પાઠ્યપુસ્તકમાં આ દાખલો જે આપ્યો છે એ ખૂબ જ લંબાણપૂર્વક આપેલો છે. એ આપણે એવા પ્રકારની પદ્ધતિથી દાખલા ગણવાની જરૂર નથી. આપણે સિમ્પલ પદ્ધતિથી પણ તમે દાખલો આ રીતે ગણી શકીએ. આવા દાખલાઓ પણ અગાઉ સ્વાધ્યાયમાં આપેલા હતા જેની આપણે ગણતરી કરતા હતા. ઓકે મિત્રો,
હવે આપણે ચર્ચા કરી પેજ નંબર 167 ઉપરનો દાખલો આપેલો છે, કોયડો આપેલો છે. એ પણ એટલો સરળ દાખલો છે મિત્રો, તમે સરળતાથી એ દાખલા ગણી શકો. પેજ નંબર 167, કોયડો નંબર 6.7. સિમ્પલ છે કે એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીથી ભીંજાયેલું હોય છે. તેનું વજન 18 ગ્રામ છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની આંતરિક ઉર્જા તમને ગણો. આંતરિક ઉર્જા ગણવાની છે મિત્રો. પાણી માટે વેપોરાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય તમને આપી દીધું છે. એક વ્યક્તિ છે, એક તરવૈયો છે, જ્યારે પૂરમાં પડે છે ત્યારે તેનું શરીર પાણીથી ભીંજાયેલું છે, તેના શરીર ઉપર લિક્વિડ છે. પણ આપણને બધાને અનુભવ છે કે આપણે જ્યારે બહાર ઊભા રહીએ છીએ ત્યારે આપણું ભીંજાયેલા શરીરમાંથી પાણી દૂર થઈ જાય છે, આપણું શરીર સુકાઈ જાય છે. કારણ કે આપણા શરીરના સંપર્કમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે, એટલે રિએક્શન આવી રીતે બનશે H2O ગેસ. આમ લિક્વિડનું ગેસમાં રૂપાંતર થાય છે. એ વખતે એન્થાલ્પીમાં થતો ફેરફાર, જેને કહીશું બાષ્પાયન, વેપોરાઇઝેશન. આમ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થયું એટલે વેપોરાઇઝેશન. અને એનું તમને મૂલ્ય આપી દીધું છે 40.66 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આમ આપેલી માહિતીને આધારે આપણે આ સમીકરણ બનાવી શકીએ. હવે આના 1 મોલ પાણીનું 1 મોલ ગેસમાં બાષ્પમાં રૂપાંતર થાય છે. આપણને દાખલામાં આપેલી માહિતી વજનમાં આપેલી છે મિત્રો, વજનમાં. તો આમાં 1 મોલનું વજન કેટલા ગ્રામ? તો 18 ગ્રામ. તો અણુ પણ કેટલા? તો કે પાણીનું વજન, 1 મોલ પાણીનું વજન, તે તેનો અણુભાર છે 18 ગ્રામ. તેથી ઉદ્ભવતા મોલ બરાબર વજન ભાગાકારમાં અણુભાર, એટલે 18 ભાગાકારમાં 18, કારણ કે આપણને વજન પણ 18 આપ્યો છે અને અણુભાર પણ 18 છે. દાખલામાં 18 ગ્રામ આપેલું છે, સમજી લેજો. હવે આપણને આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવો છે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. શા માટે આ સૂત્ર? કારણ કે એન્થાલ્પીનું મૂલ્ય આપ્યું છે ડેલ્ટા U વત્તા ડેલ્ટા NgRT. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો. તો પછી આપણે આંતરિક ઉર્જા ગણવાની છે. આંતરિક ઉર્જા ડેલ્ટા U કોની? તો કે બાષ્પાયનની અથવા બાષ્પીભવનની. તો બાષ્પીભવનની આપણે શોધવાની છે. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H વેપોરાઇઝેશન, એટલે કે બાષ્પીભવન. અને આમ પણ લખી શકાય ડેલ્ટા વેપોરાઇઝેશન U. બંનેનો અર્થ એક શાબ્દિક ભાષામાં અસંકેતમાં માઇનસ ડેલ્ટા NgRT. હવે ડેલ્ટા NgRT આપણે ગણવું પડે મિત્રો. તો ડેલ્ટા Ng પણ આપણે સરળતાથી ગણી શકીએ. તો પહેલો ડેલ્ટા Ng Np માઇનસ Nr. Np એટલે પ્રી એટલે પ્રોડક્ટ, નિપજના મોલ, નિપજના મોલ 1 લઈશું. R એટલે રિએજન્ટ, પ્રક્રિયકોના મોલ. પણ પ્રક્રિયકો લિક્વિડ સ્વરૂપમાં છે, ફક્ત વાયુ સ્વરૂપના જ મોલ ધ્યાનમાં લેવા પડે. અહીંયા વાયુ સ્વરૂપના કોઈ મોલ નથી એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આપણે આમાં કિંમત મૂકી દઈએ. ડેલ્ટા U વેપોરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H નું મૂલ્ય તમને આપેલું છે. કેટલું છે? 40.66 માઇનસ ડેલ્ટા Ng પણ શોધ્યો. કેટલો? 1. હવે R નું મૂલ્ય મિત્રો, R એટલે ઉર્જા
નું મૂલ્ય 4 અચળાંક છે અને r નું મૂલ્ય મૂકીશું 8.314. પરંતુ એ કિલો જૂલમાં લેવું કે જૂલમાં લેવું મિત્રો, તેનો આધાર આપેલી રકમમાં ઉર્જાના એકમ ઉપર આધાર રાખે. કિલો જૂલ છે તો આપણે પણ કિલો જૂલમાં રૂપાંતર કરવા માટે 10⁻³ વડે ગુણવું આપણે. આમ r નું મૂલ્ય આવી ગયું. T નું મૂલ્ય દાખલામાં તાપમાન આપી દીધું છે 298 કેલ્વિન તાપમાન, એટલે 298. આનો તમે ઉકેલ શોધશો તો હું ચોપડીમાંથી સીધું મૂકી દઉં છું મિત્રો. 35.56 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે મિત્રો, તો આ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. આમ દાખલાની રકમ ઉપરથી આપણને એમ લાગે ઘણો અઘરો છે, પરંતુ એને સાયન્ટિફિક રીતે વ્યવહારુ દાખલો બનાવવા માટે એક તરવૈયું પાણીમાં પડે ત્યારે એ વ્યક્તિ તરવૈયું પાણીથી ભીંજાયેલો હોય, જ્યારે બહાર આવે ત્યારે ભીંજાયેલા પાણીમાંથી પાણીનું બાષ્પીભવન થઈ જાય, પોતે સુકાઈ જાય, પાણી દૂર થાય, તો એ જ ઘટના રિએક્શન સ્વરૂપમાં લખીને દાખલો ગણી શકાય. એટલે આ પણ દાખલો ઇમ્પોર્ટન્સ હતો, એટલે મિત્રો તૈયાર કરજો. ધન્યવાદ.